હાય ફ્રેન્ડ્સ, કેમ છો? શિયાળામાં ભલે જલેબી ખાવા મળે કે ન મળે, પણ આ તો બનવું જ જોઈએ, બરાબર ને? પહેલાં તો કઢાઈમાં એટલું તેલ લો કે તેલ જોઈને બાજુવાળા કાકી કાન પૂછે, બેન લગ્નનું જમણવાર છે કે શું? હવે આપણે જીરું નાખીએ. ખડા મસાલામાં આપણે તજ અને લાલ મરચું એડ કરીએ. હવે આપણે ધમધમાટ માટે લસણ એડ કરીશું, જેની સુગંધ આખા ઘરમાં આવશે. બસ હવે આપણે ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને એટલી તળાવીએ કે તેની આંખો લાલ લાલ થઈ જાય, બરાબર ને? હવે આપણે ડુંગળીઓ સતળાય ત્યાં સુધી એક ફટાફટ મસાલો બનાવીએ. 1 વાટકીમાં હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી અથવા 3 ચમચી કાશ્મીરી મરચું અને થોડું એવું પાણી નાખી મિક્સ કરી લઈએ અને 5 મિનિટ માટે આપણે રેસ્ટ માટે રાખી દઈએ, જેથી મસાલો સરસ ફૂલી જાય. આ આપણી ટ્રીક છે. હવે ટમેટાને એટલો પ્રેમ આપો કે તે સરસ પીગળી જાય. બસ હવે 2 મિનિટ ઢાંકીને રાખી દઈએ. મસાલા એટલે આપણી ગુજરાતી દાળ ભાતની જાન. તો આપણું ટમેટાં સરસ ચડી ગયા છે, તેલ પણ ઉપર દેખાય છે. હવે આપણે બનાવેલો મસાલો મિક્સ કરીશું. બસ મિક્સ કરી અને 5 જ મિનિટ માટે આપણે હલાવી થોડું એવું સ્વાદ અનુસાર નમક એડ કરી અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈએ. તો ગ્રેવી આપણી રેડી છે. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી પનીર ટીકાનો મસાલો, આ ઓપ્શનલ છે. બસ હવે આપણે સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે થોડું પાણી નાખી અને ઢાંકણ ઢાંકીને રાખી દઈએ. ઢાંકણું એટલે શાકની પ્રાઇવસી. થોડી વાર શાંતિથી બાફવા દઈએ. હવે થોડી કોથમીર નાખી અને પાછું ઢાંકણું ઢાંકી દઈએ. હવે વારો છે આપણા હીરો એટલે કે વટાણા. ભલે આને છોલતા આપણને કલાક થાય, પણ આના વિના શાક અધૂરું છે. ચાલ હવે તું તારી બાકીના ભાઈબંધો સાથે ભળી જા. અરે વાહ, તૈયાર છે આપણું વટાણાનું શાક. હવે કોથમીર નાખી જેથી બધાને ખબર પડે કે ડીશ ગાર્ડન ફ્રેશ છે. તમે પણ ટ્રાય કરજો, નહીંતર તમારા પડોશીનું શાક જોઈને તમે ભૂખ્યા રહેશો. હાય ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર.